શ્રાવણ માસના પવિત્ર અવસર પર તારીખ 13 ઓગસ્ટના રોજ સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા સંચાલિત આર.એન. પટેલ ઇપકોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ સેવા માટે અનેક સેવાકીય કાર્ય કરવાનું નક્કી કર્યું અને વિદ્યાર્થીઓએ નાના બજાર સ્થિત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની મુલાકાત લીધી હતી અને એમની જરૂરિયાત વિશે માહિતી મેળવવા જાણવા મળ્યું હતું કે તેમને હાલમાં ચોમાસામાં છત્રીઓની જરૂરિયાત છે, જેથી વિદ્યાર્થીઓ દ્વારા તેમને આ કાર્યમાં મદદરૂપ બનવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે છત્રી વિતરણ કરવામાં આવ્યું. શ્રાવણ માસના પવિત્ર અવસર પર મંગળવાર તારીખ 13 ઓગસ્ટના રોજ સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા સંચાલિત આર.એન. પટેલ ઇપકોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ સેવા માટે અનેક સેવાકીય કાર્ય કરવાનું નક્કી કર્યું અને વિદ્યાર્થીઓએ નાના બજાર સ્થિત નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની મુલાકાત લીધી અને એમની જરૂરિયાત વિશે માહિતી મેળવતા જાણવા મળ્યું કે તેમને હાલમાં ચોમાસામાં છત્રીઓની જરૂરિયાત હોય. વિદ્યાર્થીઓ દ્વારા તેમને આ કાર્યમાં મદદરૂપ બનવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે છત્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યનો મુખ્ય હેતુ અંધ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા સાથે સમાજમાં સેવા અને દાનની ભાવનાને વધારવાનો પણ હતો. આવી પહેલમાં વિદ્યાર્થીઓના જોડાણથી સમાજ માટે કરાયેલું નાનકડું યોગદાન પણ વિશાળ પ્રભાવ પેદા કરે છે. તો નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ વલ્લભ વિદ્યાનગર અને આચાર્ય નિશા નાયર તેમજ શિક્ષકો કે જેમણે એમને આ સેવાકીય કાર્ય માટે પ્રેરણા પૂરી પાડી હતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ. હું મહેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ. આજે આ મારી સાથે તમે જે જોઈ રહ્યા છો એ એવા ઉદાર આત્માઓ કે જે એક એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલા છે, આર.એન. પટેલ ઇપકોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ આણંદ, જે સીવીએમ યુનિવર્સિટી સંચાલિત છે. હવે આ કોલેજમાં ભણતા બાળકોને જ્યારે સમાજ સેવાનો વિચાર આવે ત્યારે આવી સંસ્થા યાદ આવી અને મારા બાળકો માટે અમૂલ્ય એવી છત્રીની ભેટ લઈને, અમ્બ્રેલાની ભેટ લઈને આ બધા બાળકો આવ્યા છે. ખૂબ આનંદ થાય છે. ઉગતા યુવાનીમાં સમાજ સેવાનો આવો ભાવ થવો અને એમાં એમના લીડિંગ કરતા પ્રાધ્યાપકોને આવી સંસ્થા મળવી એ અમારા માટે ગૌરવનો વિષય છે. આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ઈશ્વર ખૂબ એમના પર કૃપા કરે એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. મારું નામ ચિરાયુષ કેસરી છે. અમે સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છીએ અને સીવીએમ યુનિવર્સિટીની એક કન્સ્ટિટ્યુન્ટ કોલેજ છે જેનું નામ છે આર.એન. પટેલ ઇપકોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ. અમે બધા જ 1 થી 5 વર્ષના વિદ્યાર્થીઓ છે. અમને અમારી યુનિવર્સિટીને, અમારી કોલેજ અમને દર સાલ સારી રીતના મોટિવેટ કરે છે, સારા માર્ગદર્શન આપે છે કે અમે બધા એડવોકેટ ફ્યુચરમાં બનવાના છે. તો અમારું પહેલું જ કામ એ જ રહેશે કે સમાજની સેવા અને પર્યાવરણને એની માટે કશું કરવું. આ વર્ષે અમારો વિચાર અમારી કોલેજ ઓપન થયા પછીનો એ છે કે અમે સારી જગ્યાએ ચેરિટી વર્ક કરીએ. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.